બહુચરમાના ધામમાં આરતીની શોભાય પાર હોજી રે મારી બહુચરમાના ધામમાં ધમ ધમે નગરી ઓજી રે મારી બહુચરમાના ધામમાં હો માના તે મોઢડે નાથ કેવા રણ જણે ઓ ઢોલ નગારાને નોબત વાગે સુરાને શંખનાદ કેવા આરતીની શોભા શોભા આરતીની શોભાય પાર હોજી રે મારી માતાના ધામ હો ધમ ધમે નગરી ઓજી રે મારી બહુચરમાના ધામમાં ઓહો ઓહો વાહ વિવાહ પાર્ટી પ્લોટ વાહ વિવાહ પાર્ટી પ્લોટ વાહ વાહ તારકભાઈ બાપુ મારી ઝહરપુરની વેલી મારી ઝહરપુરની વેલી બાડા બહુચર સે મોખરી ગિરે જય હો અહીંયા આજના ગરબામાં ઇનામના દાતા એવા પટેલ નીતિનભાઈ કાંતિભાઈ તરફથી 1021 ઇનામ આપવામાં આવશે. ઇનામના દાતા પટેલ નીતિનભાઈ કાંતિભાઈ પરિવાર તરફથી 1021 ઇનામ આપવામાં આવશે. તો દરેક ભાઈઓ બહેનો મન મૂકીને ગરબાની લાઈનમાં જોડાઈ જાય અને આજના ગરબાના સ્પોન્સર્સ એવા મારા તારકભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ માલગુરુ વોટર, હિમાંશુ પટેલ ગુરુ અને અતુલ પટેલ વૈશાલી મંડપવાડા તરફથી આવું સરસ મજાનું ગરબાનું આયોજન કર્યું હોય અને બહુચરમાના સાનિધ્યમાં આવા મારા ચાર હાવજોનું જ્યારે ફાળો હોય ત્યારે વગાડો દોડતા એવા રતડા રે આયા માડીના દોડતા વાહ ભઈલું વાહ મેરડીવાળા
મારી જુવારું લેવાનું જય મહાકાળી મારી મેલડી એ મેલડી લોડાના ધોતવાડી મહાણિયા દઈ તને મારનારી એ ખોડલ રમે મારી ખોડલ રમે એ ખોડલ રમે કરણ નગરવાળી આજ મારી ખોડિયાર ગરબે રમે અને સરસ અમારો વિવાહ પાર્ટી પ્લોટ સેવા હા આજના આખા એ પ્રસંગની સેવા આપણા જયેશભાઈ આપી છે તો જયેશભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ ખૂબ ખૂબ થેન્ક યુ ધન્યવાદ જયેશભાઈ અને- આવા અને આવા પ્રસંગ કરતા રહો અને આવીને આવી કહાને સયારા ના યાદ કરેગી દુનિયા તેરા મેરા અફસાના તેરે જૈસા યાર કહાને સયારા ના વાહ 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 ओए सुन ले तू बेटे ना कड़ियो यड़ बेटे सुन ले तू बेटे ना कड़ियो यड़ बेटे अपन की अगर सटकी तो लाइफ तेरी अटकी ओ मेहरियाना रोयल अरे ओ साहिबा ओ मेहरियाना रोयल अरे ओ साहिबा ना चाहिए मेहरबानी ना चाहिए दिल लगानी દાતાશ્રીને કે એનું ઇનામ અહીંથી લઈને જાય ના ટેણિયાનું ટેણિયાથી ચાલુ કર્યું છે ઇનામ પણ એવું છે જો હા પણ બહુ મજાનું કરે છે બહુ સરસ એક કામ કરતી હતી અને અહીંયા ઝલક બતાવી છે એને. આ બાજુ શાબાશ આ રણોત્સવમાં લઈ જવાય એવું છે ને રમકડું આ સાહેબ વાહ, બિલ- આ નાના બાળકોને આમ લાગે યોગ્ય ઇનામ ગયું છે અને દેખાવાથી ખબર પડે ને હા ભાઈ તાળીઓ તો એકવાર થવી જોઈએ શાબાશ. જો ઘરનો વારસો જેવો મળ્યો છે આ. અને દેવાંશીના પણ મેક્સિમમ આમ તો આ ટ્રેડિશન આ ઘણી વખત આપે શાબાશ. જોરદાર તાળીઓ ભાઈ બીજા નંબરનું ઇનામ છે ખૂબ આમાં શું છે આ પંચમ ગ્રુપ છે ને આ છેલ્લે છેલ્લે આ તો તમે અહીંયા નંબર કાઢ્યા બાકી ઘેરે આવી રીતે જ નાચસ જાનકી જોરદાર તાળીઓ જબરજસ્ત તાળીઓ આના માટે સવાર યસ તાળીથી વધારી દો જેટલું ઇનામ મોટું હતું ને એટલી ફૂંદડીઓ ફર્યા બેન તમે જોયું હા. વાહ વાહ ધન્યવાદ સાહેબ આમ તો ઇનામનું બોક્સ શાબાશ થોડો નામ ફેર હતો એટલે બેન મુજાઈ ગયા હા. અચ્છા નામ બેન શું? હા. દર્શના મારી હા. નામની ભૂલ થઈ છે હા, બહુ કોઈ જ વાત. અવાજની વચ્ચે દર્શના પટેલ માટે કોઈ જોરદાર તાળીઓનો ગડગડાટ પણ જોયું ને શાબાશ
અને ત્યાર પછી જોરદાર તાલીઓનો ગડગડાટ ખરેખર સ્મિતાબેન માટે કન્ટિન્યુઅસ ગરબા ગાવા અને ઘણી વખત જોરદાર તાલીઓ, જબરદસ્ત તાલીઓ એમના માટે. જો પાવર, પેશન, એક્શન. ભાઈ મારુતિ સોસાયટી કઈ આજે કોઈ નક્કી કર્યું છે? બધું મેદાન મારી ગયું છે. શાબાશ, ધન્યવાદ. જોરદાર તાલીઓનો ગડગડાટ કેતુલ માટે અને બીજા ને જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે માનસી પટેલને જબરદસ્ત તાલીઓ, સેકન્ડ પ્રાઇઝ. શાબાશ. આમ તો એમ કહેવાય કે જોરદાર તાલીઓ, જબરદસ્ત. શાબાશ, શાબાશ. આટા પરિવારના જ્યારે ઇનામના છે એ આપણા નીતિનભાઈ અને એમના પરિવાર, એમનો ખૂબ ખૂબ આભાર. બાકી બધા અહીંયાથી જેટલા લોકો નીકળવાના છે થોડીક રાહ જોજો. ત્યાં ટેબલ મુકાય છે, ત્યાં જે કોઈ પણ એક નાનું નજરાણું પણ એમના તરફથી આપણને દરેકને મળવાનું છે. એટલે આપણે લઈ અને પછી જ આપણે અહીંયા આ પાર્ટી પ્લોટમાંથી બધાએ ઘરે જઈશું. એટલે શાયદ ત્યાં ગોઠવાઈ જાય એટલે એમને સાથ સહકાર આપજો અને એ પ્રમાણે જે કંઈ આપણને વસ્તુ મળશે એને લઈને આપણે પછી જવાનું રહેશે. અસ્તુ, ધન્યવાદ. બોલ શ્રી બહુચર માત કી જય. શાબાશ, ધન્યવાદ. પ્રારંભ કરીએ છીએ, તમને આગળ વધાવીશું. તો સુંદર બજારો આજના કાર્યક્રમના શુભ કાર્યક્રમને હું વિનંતી કરું. પૂજ્ય એક તો બહુ મોટું નામ છે આપણા પંથકનું. ગૌભક્તિવા દાસજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એમને સાંભળવો એક બહુ મોટો લાવો છે. સૌ પહેલા આજના પ્રસંગે હું આપણા કારોબારીના ચેરમેન તકલીફ ક્યાં થઈ? પાપીઓ પહેલા કે ગૌ માતાની ગતરિયામાં બંધ થાય, ગાયની ગતરિયામાં બંધ ન થાય, એની વ્યવસ્થા ગોઠવવાની છે. જાણીએ છીએ બધાય જાનાની ધર્મ સત્ય બોલવું જોઈએ, બધાને ખબર છે. બોલવું જોઈએ કે નહીં? સત્ય બોલવું જોઈએ. એટલા માણસો હાથ ઊંચો કરો, સત્ય બોલવું જોઈએ. હા, હવે સાચું બોલતા હોય એટલે હાથ ઊંચો રાખો. અને થોડા સરસવ પણ ભગવાન મહાદેવને મંત્ર જાપ કરેલા ચડાયા છે. એક ગ્રામ સરસવના 140 આસપાસ દાણા થાય. એક ગ્રામના એવા 51 મણ સરસવ ભક્તો દ્વારા ભેગા કરી અને પૂજા થઈ છે. કોઈ આના કોઈ બીજું હેતુ નથી. ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થાય અને ભારત વર્ષને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે એ ભાવના છે. ભગવાનના ભગવતી જગદંબાને પ્રાર્થના કરીએ કે આપણા અત્યારે જે સત્તાધીશમાં બેઠા છે આપણા આદરણીય મોદી સાહેબ, અમિત શાહ જેવા 22મો પાટોત્સવ અને એ નિમિત્તે નવચંડી યજ્ઞ બાળા બહુચરાનો અવસર છે. આ કડીના આંગણે છે અને કુમકુમ પગલે પધારી છે માં કુકડાની અસવારી. તાસ્મ પરિપાલય દેવી વિશ્વ. બોલો શ્રી બહુચર માત કી જય. આવા સુંદર મજાનો 22મો જ્યારે પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે જો આપણે માથે તેવો આપણો સુંદર મજાનો ભારત દેશ, જે દેશની અંદર આપણું આ ગુજરાત રાજ્ય જે શ્રદ્ધા અને વિશ્વાસથી સુંદર મજાના નાગરિકો દ્વારા ઠેર ઠેર ગામો ગામ મંદિરોની સ્થાપનાઓ થયેલી છે, એવું આપણું આ સુંદર મજાનું કડી ગામ, જે ગામો વચ્ચે બહુચર માતાજીનો જ્યારે 22મો પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મંચસ્થ ઉપસ્થિત અમારો જ્યાં કબીરા
ભાણ સાહેબની જગ્યાના આચાર્ય મરણસિંહ મહારાજ, જાનકીદાસજી મહારાજ મારી બાજુમાં પણ ઉપસ્થિત છે. જુનાગઢથી જુનાગઢ બોલો ને એક મહારાજ ત્યાં આવી જાય. રામ દુલારી દાસજી બાપુની ગાડીના મહંતશ્રી મહારાજ અમારા અર્જુન માન્ય એવા મહારાજશ્રી પણ પધાર્યા છે. આ બાજુ સ્વામિનારાયણ સંપ્રદાય જ્યાં કલોલના પણ મહંતશ્રી મહારાજ પોતે ઉપસ્થિત થયેલા છે. ઉપસ્થિત એવા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, ખરેખર જગતની અંદર મને તમને ખૂબ પરમાત્માએ આજે આશીર્વાદ પ્રાપ્ત થયા હોય, ખૂબ પુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે આ સભા મંડપની અંદર આવીને આપણે બેઠા હોય. પુણ્ય વગર તમે ભગવાનના મંદિરે પણ પગ મૂકી શકતા નથી. પુણ્ય વગર તમે ધાર્મિક કાર્યક્રમોની અંદર પણ જઈ શકતા નથી. અને પુણ્ય વગર મારું તમારું જીવનનું કલ્યાણ પણ થઈ શકતું નથી. એવી આજે આ સુંદર મજાનો જ્યારે પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. મારા વિનારે એ પોતાના પિયરને યાદ કરે ને કરતી જ હોય છે. એક સ્વરૂપ છે, એક પત્નીના સ્વરૂપની અંદર હોય છે. અને જે પત્નીના સ્વરૂપની અંદર રહીને આજે આખા પરિવારની સેવા કરીને અને પરિવારનું પણ કલ્યાણ કરે છે. આવા માને અનેક સ્વરૂપો છે. જેમ કહેવાય છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. ભગવાનના અનેક સ્વરૂપો છે, અનેક અવતારો છે. એ જ પ્રમાણે આજે માના પણ અનેક સ્વરૂપો છે. પણ કેટલાય આજે માને ઓળખી પણ શકતા નથી. પૂર્વના એવા શત્રુ વર્ગ હોય કે માને નથી ઓળખી શકતા, બહેનને પણ નથી ઓળખી શકતા અને પોતાની ધર્મપત્નીને નથી ઓળખી શકતા. જેના કારણે જીવનની અંદર સંસારમાં અનેક પ્રકારના ઝઘડાઓ ઉત્પન્ન થતા હોય. બાકી સંસાર માયામય જ છે. તમે એમ કહો કે માયાથી અમે છૂટા છેટા રહીએ, એ કોઈની તાકાત નથી. માઓ, મોહ, માયા, મમતા, મારું તારું, દાવ, પેચ, કૂડ અને કપટ, આ દરેકથી આખો સંસાર ઘેરાયેલો છે કે જે સંસારની અંદર કોઈ છૂટી શક્યા નથી. અમે નહીં ને તમે એમ ના માનતા કે સાધુઓ સંસાર છોડીને બધા છેક જતા રહ્યા, તો અમને તો માયા છે જ. અને એ માયા છે લક્ષ્મી. જેટલી તમારે પૈસા પાછળ દોટ નથી એટલી અમારા બધાની છે. કારણ કે અન્ન ક્ષેત્ર ચાલે છે. કડીમાં એકમાત્ર અન્ન ક્ષેત્ર છે આ બહુચર માતાના મંદિરે. અને બા આ જગતની માં જો લડતી હોય તો આ તો પરમ બા છે સાહેબ. માં સ્વભાવ જે છે એને કરુણા રૂપી કીધી. અમારે કવિરાજ બેઠા શું અને ખાસ તો આગળ એને તિલક માટેનો આગ્રહ કર્યો. તારીખ નાની સરખી વાત કરું, અમારે તિલકને શ્રી કહેવામાં આવે. મેં એને શ્રી કહીશ. યુવા પેઢીને હું એટલો જ સંદેશ આપું છું, આજની યુવા પેઢીને હું એટલી જ વાત કહું છું કે તમે જેટલો મોબાઈલ ઉપર હાથ ફેરવો છો ને એટલે પોતાના દીકરા ઉપર હાથ ફેરવતા શીખજો. એને હુંફ આપતા શીખજો. એ તમારી માં, એ તમારે કેવું નહીં પડે કે તમે એની સેવા કરો. અને આજના યુવાન પેઢીને હું એ વિનંતી કરું છું કે તમારા માતા પિતા વૃદ્ધ હોય ને એને તમે એની સેવા કરજો. જો એની તમે સેવા નહીં કરો તો તમારા સંતાનો તમારી સેવાની વાત તો અલગ રહે, તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા પણ નહીં આવે. તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા પણ નહીં આવે. અને આમાંથી જેટલા બેઠા છે, જેટલા એ મંદિરમાં સેવા કરી હશે, મંદિરનું કાર્ય કર્યું છે, બધાને એક જ વિનંતી છે કે આમાં પૈસા એ જ આપજો જે પોતાની માતાને હાડલો ઓઢાડતા હોય ટાઈમે. પોતાની માતાને જમવા માટે બપોરે જમવાનું થાય ત્યારે એને જે રુચિનું હોય, એને જે ભાવતું હોય એ જમવા માટે આપતા હોય ને, એ આ માતાજીનો થાળ કરાવજો. બાકીનો માતાજીને થાળ ખપતોય નથી. માટે ખાસ વિનંતી છે કે આમાંથી કોઈ પણ એવા કોઈ જે ભક્તો હોય ને કે જે પોતાની માતાની પોતાની ઘરની માં બેઠી, ઉંમરે માં બેઠી છે, એની જે સેવા ન કરતા હોય ને અહીંયા સેવા કરશો.
जागती जो खेल
પ્રાગટ્ય છે બધા જય કરો બોલો બહુ ચરમા ખોડલમાં रामचंद्र भगवान कृष्ण कन्हैयालाल स्वामीनारायण भगवान की नमः पार्वती हर 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 स्वामी तमने सुधाला माता रे कहिए पार्वती रे स्वामी तमने सुधाड़ा पिता छे शंकर देव मारा देवता पिता छे शंकर देव मारा देवता मेहर करो ने महाराज रे मेहर करो ने तुम्हारी आकाश पाताल तुम धर जंबरना सुरंदर बाई नमः कृष्ण दिगंबर काकड़ी ये તમારી તાલી પડે છે પણ મને હાથ નથી દેખાતો 10-15 સેકન્ડ માટે હાથ ઊંચો કરીને હો વાલવા ક્યાં વાત હોતો છે કોઈ બાકી આવે ઉઠી સ્ટેજ ઉપર બેઠા છે એમને વિનંતી કે હાથ આ બાજુ બેઠા છે એમને હાથ ઊંચા કરીને વિનંતી 10-15 સેકન્ડ વાલા ક્યાં વાત માત્ર 5 સેકન્ડ બાકી રહી ગયો ભાઈ જે તાલી વગાડવાનું બાકી રહી ગયા હોય એ હવે નો વગાડે ને બાજુમાં બેઠાની સોગંદ છે ભાઈ ક્યા વાત તમે આ ઉત્સવ ઉજવો છો ને મારે તમને કેવું છે કડીના પાદરની માલિપા આ ચાચરના ચોક વાળી આ બહુચરા છે ઈ માં ભગવતી બહુચર માનું ઓઢણું તમારા કડી માથે આવી ગયું કોઈની તાકાત નથી તમારો રૂવાડું ખાંગું કરી શકે વાલા तो शैल श्रृंग सम विशाल जटा जूट चंद्र भाल गंग की दंड बाल विमल नील गाजे भाई मने हाथ देखातो नहीं हाथ ऊंचो राखीने भाई भगवान शिवनी पूजा થઈ રહી છે હો મારા વાલા હાથમાં દ્રશ્ય કલ્પના કરજો હાથમાં સતીનું બળેલું શરીર અને મારો મહાદેવ તાંડવ કરી રહ્યો છે હાથ ઊંચા કરીને તાલી વગાડીને હો માં બહુચરની વાત કરી રહ્યો શૈલ શૃંગ સમવિષા જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ की तदंग बाल विमल नील गाजे लाल दीवार साधे कुंडल की कंठ मां विसत का जाय कुशा फटजा रुद्रमान हर जाल जाते हे बम 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 डमरू बाज बम
ધન ધન બહુચર માના નામ ને રે એ બધા હાથ ઊંચો કરીને છેલ્લી લીટી હું ગાઈ રહ્યો છું ત્યારે ધન 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 બહુચર માના નામ ને મારી આપો છો પ્રતાપ પામને રે મારી આપો છો પ્રતાપ પામને રે ધન 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 મારી બહુચર માતને રે કે આખી દુનિયામાં કોનું કોનું શું વખણાય સાંભળજો મજા આવશે કે બ્રાહ્મણની રસોઈ રાજપૂતની રીત વાણિયાનો વેપાર પારસીની પ્રીત નાગરની મુસુદી ભવાયાની ભવાય લોહાણાની હોશિયારી ભાટિયાની ભલાય આયરની રખાવટ ચારણની ચતુરાઈ મેમણની ખેરાતી સૈયદની સચ્ચાઈ મેરનો રોટલો પૂજારીનો તાળ કોળીની કરકસર ભક્તોની માળા વેવંચાની બિરદાવળી ટાઢીના વખાણ ભાટની કવિતા માણભટ્ટની માણ મણિયાની ચૂડલી વાજાનો વણોટ ખવાસની ચાકરી અને ખત્રીનો રંગાટ સીધીનો મસીદો કાગદીની સાય ખોજાના ડાળિયા કંદોયની મીઠાઈ ઓબોટિયાનું કીર્તન ભજણની ઠેક સોમપુરના મંદિરો ઘંટિયાની ખેપ સરિયાનો સુરમો સુથાનું ઘડતર મોચીની પગરખા કડિયાનું ચણતર વોરાની નમ્રતા હજામનો જવાબ પસાતોનો ખુખારો દરવાણીનો રૂઆબ લંગાના ત્રાસા પછી તુરુનું રવાજ કામળાના કાશિયા ડબકરનું પકાજ ઢોળનો ઢોળ મીરની શરણાઈ માર્ગીનો તંબુરો ધોબીની ધુલાઈ જંગમનો ટોકરો રાવણનું ડાક વાદીની મોરલી અને બારવટિયાની ધાક પછી માધ્યાની કેણી કલાકાનો રાગ રાસના ટાઢીની ધુતારાનો ભાગ મતવાનું મૈયારું રાકાની રાબ ભિખાઈની જોડી માલીનો છાપ નાથનો રાવણ હતો ભાડના ગાળ ચોરટાની શિયાળી તસ્કોનો ખ્યાલ સંન્યાસીનું મુંડન જોગીની ધૂણી ફકીરની દવા સરાફીની મુંડી લુહાનું દ્રમણ ગાંધવનું ગાણું જૈનોના ઉપવાસ અને સુરતીનું ખાણું ઘેડેની ટીપણી પઢાનો રાસ કલાલનો દારૂ અને કઠિયારાનો કાસ પછી થોરોની ઢોણી ચમારનો કોણ સ્વામીનો ચાંદલો અમિતનું ત્રિપુણ ભરવાડની ડાંગ રબારીની રેડી પટેલની ખેતી સંધિની ઉઘરાણી પઠાણની વ્યાજને ઘાચીની ગાણી આખા વિશ્વમાં આનું આ વખણાય એમ બહુચર માના દેરા પાછળ કુકડે કૂક બોલે બહુચર માના દેરા પાછળ કુકડે કૂક બોલે એ કુકડા તારી બોલી મને બહુ મીઠી લાગે માના તારી બોલી મને બહુ મીઠી લાગે બહુચર માના દેરા પાછળ કુકડે કૂક બોલે બહુચર માના દેરા પાછળ કુકડે કૂક બોલે એ કુકડા તારી બોલી મને બહુ મીઠી લાગે એ કુકડા તારી બોલી મને બહુ મીઠી લાગે હા મારી બહુચર હા મારી બહુચર પણ બદલા તો ગરજ ભાંગ્યો હોય ને કદાચ મારી બેસરાજી મારો હાથ સાંભળતી હોય તો ઈ મને એટલું કહું કે માં આજ તારા અહીંયા ભક્તો બેઠા હોય એને ખમા અને મજા કહેજે માં એ બહુચર રમે મારી બહુચર રમે ઘડીના કાંગરાની બહુચર રમે એ બહુચર રમે મારી બહુચર રમે ઘડીના કાંગરાની બહુચર રમે માં બહુચર રમે એ હા મારી બહુચર હા કે બહુચર પોડા હોય તો રામ જોને માં તારા વધા વડા રે બહુચર પોડા હોય તો રામ જોને માં તારા વધા વડા રે મારી હોડા મારું ગાડ છે રે માં તારા વધા વડા રે મારી હોડા મારું ગાડ છે રે માં તારા વધા વડા રે વાંધો નહીં તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દો પેલો કે મારો નહીં તારો પ્રોબ્લેમ તારી પાસે કાંઈ નથી તો ઓલો ગામમાં ગયો ને ગામમાં તો કોકના ઘર ઉપરથી નળિયું લઈને આવ્યો નળિયું આ નળિયું છે ને હવે આજની પેઢીને તો નળિયા ક્યાંય જોવા જ ના મળે ગામડા બહુ સારા હતા ધૂળ રેફાને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય ઉકરડાને ઓટા હોય બળદિયાના જોટા હોય પડકારા આકોટા હોય માણા મનના મોટા હોય પછી વિગાયકના ફળિયા હોય માથે દેશી નળિયા હોય બધા હૈયા બળિયા હોય કાયમ મોજે દરિયા હોય ગાય ગોબરને ગારો હોય આગળ તુલસી ક્યારો હોય સંતોના તારા હોય ધર્મના કાંઠે ધારો હોય સ્વાર્થ બહુ છે વાડો હોય ને એનેની ભાડો હોય વાછરડાને વાડા હોય ડડકુને ડચકારા હોય બાબરડા પોકારા હોય અને શેર કરતા ગામડા હારા હોય ને હારા હોય બાપ ગામડા બહુ હારા હોય
આ મંગલાચરણ થઈ ગયું અને માઇક ટેસ્ટિંગ થઈ ગયું. કલાકારને બે વસ્તુ સારી જોઈએ, પ્રોગ્રામમાં જાય તો માઇક, ઘરે જાય તો વાઇફ. 4 અક્ષરના સ્પેલિંગ છે બંનેના, WIF એટલે વાઇફ, MIK એટલે માઇક. આ બેમાં તફાવત ગણાય. અડધી વાત હું કરીશ, અડધી તમારે સમજી લેવાની. આની સામે બોલાય, હા, આને બંધ કરવાની સ્વિચ આવે, આને ભંગારમાં દેવાય. હા, લગભગ કલાકારો કહે છે, તમે સાંભળી હશે. એક વધારાની કહું, મજા આવે તો તાળી પાડજો. આ 4-5 રખાય, હા, અને ઓલા એકમાં ઢીંઢા ભાંગી જાય. બંગડીઓના ગોબાજીને વાગ્યા હોય ને ખબર હોય. હા, હમણે તો એક જણો આમ પેપર વાંચતો હતો ને, હા 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 હા, એ કે ઇંગ્લેન્ડમાં એક જણાએ કે છૂટાછેડાના 400 કરોડ આપ્યા. તે એની ઘરવાળી રસોડામાંથી રૂમમાં આવી ગઈ. એ કે કેટલો પૈસા વાળો હોય છે નહીં. એનો ઘરવાળો કે પૈસા વાળાની ક્યાં દેશ, કંટાળ્યો કેટલો હોય છે કે. નહીતર 400 કરોડમાં 70 પેઢી બેઠા બેઠા ખાય. પણ આને નક્કી કર્યું કે 70 પેઢી ભલે ભીખ માગે પણ તું તો નહીં. એટલે મને સુખદેવભાઈ શું કીધું, આ આવતા પહેલા મને કે અમારું ઓડિયન્સ છે ને કડીનું બહુ ઇન્ટેલિજન્ટ છે, એટલે મને કે ઇન્ટેલિજન્ટ વાતું કરજો. મેં કીધું ભાઈ જોક તો જોક હોય, 40 સેકન્ડની વાર્તા હોય, છેલ્લે પંચ આવે, એમાં હાસ્ય નિષ્પન્ન થાય. આમાં છતાં તમારી પરીક્ષા કરું, ઇન્ટેલિજન્ટ કીધું છે તો. એક છોકરો હમણાં એના પપ્પાને કહેતો હતી કે પપ્પા પપ્પા ગધેડાના બચ્ચાને શું કહેવાય? તેન પપ્પા કે ખોલકું. તાકે ખોલકું કયો ને ગધેડો ગધેડો શું કામ કયો? બસ આ સમજાય જાય ઇન્ટેલિજન્ટ. આમાં ઇન્ટેલિજન્ટ જેવું છે શું? આ સમજાય જેવું જોઈએ. કારણ કે હાસ્યના ઘણા પ્રકાર છે, હ્યુમર, બ્લેક હ્યુમર, બકુલ, કેરિકેચર, આયરીની, પેરોડી, સેટાયર અને વિટ્સ. હા, ઘણાને નહીં સમજાય ને કાલ સમજાય છે. હા, અમુક તો બાથરૂમમાં નાતા નાતા દાંત કાઢશે. ઘરવાળી રહોડામાં જ કહે છે હું ખીખી કરવા છે. હજુ પરીક્ષા કરું તમારી. એક ભાઈના લગ્ન થયા, લગ્નના 15 દિવસ પછી એની ઘરવાળી જે બ્યુટી પાર્લરમાં તૈયાર થઈ હતી ત્યાં iPhone 7 નું બોક્સ આપી આવ્યો. પેલી રાજીના રેડ થઈ ગઈ બ્યુટી પાર્લર વાળી, આવડું મોટું ઇનામ. બપોરે દુકાન બંધ. ઘરે જઈને બોક્સ ખોલ્યું, નોકિયા 3315 નીકળ્યો. હા, મોડી લાઈટ થશે, બધા બલ્બ 60 ના ન હોય ને. હા, અને અંદરથી એક ચિઠ્ઠી નીકળી, એ કે આવી તકલીફ અમને પડી હતી. હા, તમે જે ભૂતડો ભૂહીને મોકલા હતા ને. હમણાં એક ભાઈ રાતે 2 વાગે જાગ્યો, નિર્મલદાનભાઈ, બંધાણી હતો પણ નાનો એવો બીડીનો. 2 વાગે જાગ્યો, લાઈટ નહીં, ખાખા ખોળા કરીને બીડી ગોતી લીધી, લાઇટર નો જડ્યું. પછી મીણબત્તી હળગાઈને 1.5 કલાક આખા ઘરમાં ફર્યો. પોણા કલાક એને નક્કી થઈ ગયું કે લાઇટર નહીં જડે. બોલો, મીણબત્તી ઠારીને હોઈ ગયો કે હવાર પી લઈશું. બસ આ સમજાઈ જાય, એનું નામ ઇન્ટેલિજન્ટ. આમાં લાલ જોગી નો મેળો લાગ્યો ઘોડા શિવજી.
સાથે આ કાર્યક્રમને આપણે વિરામ આપીએ. મારી જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ હે માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો ગમ. હરિઓમ તત્સત. શુભરાત્રી. જય માતાજી. મોડી રાત સુધી આપ સર્વે સહકાર આપ્યો. 22મા પાટોત્સવ નિમિત્તે જેમણે પણ તન મન અને ધનથી સહકાર આપ્યો છે સર્વનો બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ આયોજન સમિતિ સર્વ આભાર માને છે. સૌને અમારી શુભરાત્રી. જય શ્રી કૃષ્ણ. સીતારામ. જય સ્વામિનારાયણ. જય બહુચર માતા.